વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં પાલિકા દ્વારા પોલીસ સ્ટાફને જોડે રાખી 50 થી વધુ દુકાનોને સીલ મારવામાં આવી હતી। સીલ મારતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં પાલિકાની કામગીરી પર દુકાનદારો અને વેપારીઓ રોષે ભરાયા હતા। વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં પાલિકા દ્વારા પોલીસ સ્ટાફને જોડે રાખી 50 થી વધુ દુકાનોને સીલ મારવામાં આવી હતી। દુકાનોને સીલ મારતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। વેપારીઓનું કહેવું છે કે અમને કોઈ પણ જાતની પહેલા જાણ કરવામાં આવી નથી અને નોટિસ પણ આપવામાં આવી નથી। સાથે દુકાનોને સીલ મારતા વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા ધરણા પર બેસી ગયા હતા અને પાલિકાના અધિકારીઓ સાથે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા વેપારીઓને સમજાવતા વેપારીઓ સમજી જતા ધરણા પરથી ઉઠી ગયા હતા। સરદાર ભવનનો ખાંચો છે અને આજ સવારમાં 10 વાગ્યાથી આ લોકો સીલ મારવાના ચાલુ કર્યા છે। એની માટે એ લોકોએ કોઈ નોટિસ નથી આપી અમને, એ લોકો પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ ફાવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે અને હજી બી એ જ કાર્યવાહી ચાલુ છે। એ લોકો ખબર નહીં, એ પાર્કિંગનું કંઈક કાઢે છે અને એ લોકો માટે બી અને આખી સિટી એરિયાની અંદર લગભગ 5000 દુકાનો છે અને એવું કોઈ પાર્કિંગની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ। નાની દુકાનો, નાના કોમ્પ્લેક્સમાં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી। અધિકારી એમ કીધું છે અરજી લખીને આપો, ફાયર એનઓસી ને હવે એમાં તો 2 મહિના બી નીકળી જાય એવું છે। એકદમથી એ વસ્તુ મળે એવી નથી। આજે 2 મહિના દુકાનો છે, 2 મહિના દુકાનો થોડી બંધ રાખીશું। ધંધા બંધ કર। અચ્છા, અમે એમની પાસેથી થોડો ટાઈમ માંગીએ છીએ કે ભાઈ અમને થોડો ટાઈમ આપો। અમારી પાસેથી જે લોકોએ માલ લીધા છે એ લોકોના માલ અંદર પડ્યા છે એ કાઢીને આપીએ। ડાયરેક્ટ જ આવીને સવારથી સીલો આજે મારી વાત સાંભળો તમે। આ કોર્પોરેશનના અધિકારીઓ સવારે 10 વાગે સીલ મારવા માટે આવ્યા। એમને ઇન્ફોર્મ કર્યું, મારી શોપની અંદર ગ્રાહક બેઠું હતું, મેં એમને કીધું કે સાહેબ અડધો કલાક મને આપો, ગ્રાહક પતી જાય પછી અમે લોકો શોપ બંધ કરી દઈએ છીએ। અમે ટેક્સ ટાઈમ પર ભરીએ છીએ, અમે વેરો ટાઈમ પર ભરીએ છીએ। આ કોર્પોરેશનના અધિકારી ખાલી એક્સિડન્ટ થવાની જ રાહ જુએ છે। જે એક્સપાયર થઈ ગયું અમને બહુ દુઃખ છે, અમે એના માટે દુઃખ વ્યક્ત કરીએ છીએ, પણ શું આ એક્સિડન્ટની કોર્પોરેશન રાહ જોતી હતી કે એવું કશું ઇસ્યુ થાય એના પછી અમે સ્ટેપ લઈએ? અમને આના અગાઉ કશું નોટિસ આપી જ નથી। કોર્પોરેશન આ સ્ટેપ કઈ જ ના લઈ શકે। અત્યાર સુધી એ લોકોએ ઓછામાં ઓછી 125 દુકાનોને સીલ મારી દીધી છે। અમે અરજી કરવા ગયા છે તો મને કહે છે આજના દિવસમાં અડધો બરોડાને સીલ લાગી જશે। તો તમે શું સ્ટેપ લો છો? મારું નામ હાસિમ।